टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક ભૂલ તમારી જિંદગીને કેવી રીતે દાવ ઉપર લગાવી દે તેનું ઉદાહરણ પૂરું પાડતી ઘટના બનાસકાંઠામાં બની। શિયાળામાં શ્વાનનું આતંક ખૂબ વધી જતું હોય છે। શ્વાન કરડવાની અનેક ઘટનાઓ વચ્ચે બનાસકાંઠાના પાલનપુર નજીક એક એવો કિસ્સો બન્યો જેણે સૌ કોઈને ચોંકાવ્યા। આ કિસ્સો નળાસર ગામનો છે, જ્યાં એક યુવકને 3 મહિના પહેલાં શ્વાન કરડ્યું, પરંતુ યુવકે સમયસર યોગ્ય સારવાર ન લેતા તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું। યુવકનો જીવ હવે જોખમમાં મુકાયો છે। ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ખૂબ જ ડરાવનારા છે। અંધારામાં રસ્તા ઉપરથી આ રીતે પસાર થતા હો અને અચાનક આ રીતે કોઈ ચાલતું જોવા મળે તો કોને ડર ન લાગે? મોટાભાગના લોકોને અંધશ્રદ્ધા જન્મે, કોઈ ભૂત પ્રેત હશે તેવું કોઈને લાગે, પણ હકીકત એ છે કે આ યુવક હડકવાનો શિકાર બન્યો છે। ભાગ્યા તરીકે કામ કરતા યુવકને 3 મહિના પહેલાં હડકાયું શ્વાન કરડ્યું હતું, પરંતુ સમયસર યોગ્ય સારવાર ન લીધી અને યુવકને હશે કે શ્વાન તો કરડા રાખે, તેનાથી શું ફરક પડવાનો છે? પરંતુ અત્યારે તેનું પરિણામ ખૂબ જ ગંભીર આવ્યું છે। યુવક શ્વાનની જેમ ભસવા લાગ્યો, અજબ પ્રકારના અવાજો કાઢવા લાગ્યો, 4 પગે ચાલીને લોકોને કરડવા માટે દોડવા લાગ્યો। તે એટલો હિંસક બની ગયો કે અચાનક જ પત્ની ઉપર પણ હુમલો કરવા માટે દોડ્યો, જેને લઈ આખા ગામની અંદર ડર ફેલાયો છે। જો કે પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેના પરિવારજનો, ગ્રામજનો અને પોલીસે દોરડાની મદદથી યુવકને કાબૂમાં લઈને ઝાડ સાથે બાંધી દીધો હતો। ત્યારબાદ તાત્કાલિક તેને સારવાર માટે પાલનપુર હોસ્પિટલમાં લઈ જવાયો। પાલનપુર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા બાદ પણ યુવક અત્યંત આક્રમક બન્યો। તેણે દોરડા તોડી નાખતા હોસ્પિટલ સ્ટાફે તેને એક રૂમમાં બંધ કરવાની ફરજ પડી। પરિસ્થિતિ બગડતા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી અને પોલીસ કાફલો પણ હોસ્પિટલ પહોંચ્યો। ભારે મહેનત બાદ યુવકને જાળી અને તાર વડે બાંધી દેવાયો છે। ત્યારબાદ ઇન્જેક્શન આપીને તેને બેભાન કરવામાં આવ્યો હતો। હાલ યુવકની સારવાર ચાલુ છે, પરંતુ તબીબો જણાવે છે કે હડકવાના આ તબક્કે બચવાની શક્યતા ખૂબ જ ઓછી હોય છે। આપણે ક્યારેક કેવું થાય છે, ખાલી કૂતરાએ દાંત બેસાડ્યા છે અથવા કૂતરાએ ખાલી મને પકડ્યું હતું, મને લોહી નહોતું આવ્યું, એમ કરીને આપણે એ વખતે જે એની રસી છે રેબિસની, જે કૂતરાની કરડવાની રસી છે, આપણે લેતા નથી। ત્યારે જ જેમ એમણે કીધું એ પ્રમાણેના સંજોગો ઊભા થાય છે। જ્યારે કદાચ આ ભાઈને 3 માસ પહેલાં કૂતરું કરડ્યું હશે તો એ વખતે એમને પૂરેપૂરી રેબિસની વેક્સિનના ડોઝ લીધા નહીં હોય, તેથી એમને અત્યારે આ પરિણામ આવ્યું છે। સૌથી મેઇન વસ્તુ એ છે કે જો એકવાર હડકવા થયો પછી એને નિવારણ માટેની કોઈ જ અત્યાર સુધી રસી શોધાઈ નથી। એમાં વ્યક્તિનું મૃત્યુ જ છેલ્લે થાય છે। એટલે સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે પણ આપણને કૂતરું કરડે છે અથવા ખાલી દાઢ બેસાડે છે અથવા ખાલી પકડે છે, ત્યારે ચોક્કસપણે ડૉક્ટરનો અથવા તમારા નજીકની દવાખાનાનો સંપર્ક કરી અને એની જે રસી આવે છે એ લેવી ખાસ જરૂરી છે। જો કે આ યુવકે હડકવા વિરોધી રસી લઈ લીધી હોત તો તેની હાલત આજે આવી ન હોત, પણ તેને રસી ન લેવાની જે ભૂલ કરી તેની જિંદગીની સૌથી મોટી ભૂલ સાબિત થઈ। હડકવા ઉપડવાની સાથે જે તેને મૃત્યુ પણ નિશ્ચિત મનાઈ રહ્યું છે, કારણ કે હડકવા એક એવો રોગ છે જેના લક્ષણો એકવાર શરીરમાં દેખાવા લાગે પછી દુનિયાની કોઈ તાકાત નથી કે તેને બચાવી શકે। અત્યારે આ યુવાન હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે। ડૉક્ટર્સ ધ્યાનમાં રાખીને સારવાર કરી રહ્યા છે। સાવચેતીના ભાગરૂપે તેના પરિવારજનોને પણ રસી આપવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે બનાસકાંઠા જિલ્લામાં હડકવાનો કેસ આ પહેલાં પણ જોવા મળ્યો હતો। થોડા મહિના અગાઉ વડગામ તાલુકાના ઘોડિયાલ ગામે એક યુવકને હડકવાની અસર થઈ, જેમાં તેનું મૃત્યુ થયું હતું। રખડતા શ્વાનનો આતંક ખૂબ વધી ગયો છે। રખડતા શ્વાનના કારણે આજે એક યુવકનો જીવ જોખમમાં મુકાયો છે, પરંતુ જો તમને કોઈ પણ શ્વાન કરડે, હડકાયું હોય કે ન હોય તેની ચિંતા કર્યા વિના 24 કલાકમાં જ સારવાર શરૂ કરી દેજો, કારણ કે હડકવા એકવાર લાગી ગયા પછી માણસનું બચવું મુશ્કેલ છે। આ બાબતે ડૉક્ટર્સની શું સલાહ છે તે પણ સાંભળી લો। કોઈ બી કૂતરું કરડે છે તો એના પ્રોપર વેક્સિનેશન હોય છે, જેને રેબિસ વેક્સિન કહે છે, જે લેવી
અનિવાર્ય છે અને જે સરકારી હોસ્પિટલમાં તદ્દન ફ્રી ઈલાજ એનો થાય છે. બીજી વસ્તુ છે કે ચલો કૂતરું નથી કરડ્યું અને આપણને કૂતરું રાખવાનો શોખ છે, પ્રાણી પ્રત્યેનો આપણને પ્રેમ છે, તો એના માટે પ્રી એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ તરીકે રેબિસની વેક્સિન લેવી જરૂરી છે, જે માણસને અને ડોગને એટલે કે કૂતરાને બંનેને આપવી જરૂરી છે, જેથી ભવિષ્યમાં આપણને ડોગ બાઇટ થાય છે, કૂતરું કરડે છે, આપણું પાળેલું કૂતરું, તો બી એનાથી આપણે નુકસાન ન થાય એનો આપણને સાવચેતી મળી રહે છે. બીજી હોય છે પોસ્ટ એક્સપોઝર પ્રોફાઇલેક્સિસ, એટલે કે કૂતરું કરડ્યા પછી જેનો બી ડોઝ હોય છે 0, 3, 7, 14, 28 એ રીતે, જેના 5 થી 7 ઇન્જેક્શન લેવાના હોય છે, જે લેવા બહુ જ જરૂરી છે. ડૉક્ટરની સૂચનાનું પાલન કરવું એટલા માટે જરૂરી છે કારણ કે વાત અહીં જિંદગીની છે. તમારી એક બેદરકારી જિંદગીને જોખમમાં મૂકી શકે છે. ક્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.